સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સ્થિતિમાં વહીવટીતંત્ર સતત સક્રિય છે. ત્યારે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા કલેક્ટર GH સોલંકીએ આશ્રયઘરો, ધોળીધજા ડેમ અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ ધોળીધજા ડેમની મુલાકાત લઈને જળસપાટી, ઇનફ્લો અને આઉટફ્લોની સમીક્ષા કરી હતી. હાલમાં ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે, તો ઉપરવાસનો નાયકા ડેમ 65% ભરાયો છે. વધુ વરસાદની સ્થિતિમાં ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોને જાનમાલનું નુકસાન ન થાય તે માટે અગાઉથી જ જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. જો વધારે વરસાદ થશે અને નાયકા ડેમમાં પાણીની આવક વધારે થશે તો જે ડેમ ઓથોરિટીના અધિકારીઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી અને પાણીના દરવાજા ધીમે ધીમે ખોલી અને નીચાણવાળા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું જાનહાનિ કે માલહાનિ ન થાય એ પ્રકારનું પૂરતું ધ્યાન રાખી અને પાણીને છોડાવશે. સરકાર તમામ પ્રકારના પ્રયત્નો આવી વિપરીત પરિસ્થિતિની અંદર લોકોને મુશ્કેલી ન પડે એ પ્રકારે પગલાં લઈ રહી છે. આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી ગત રાત્રે 197 જેટલા લોકોને આપણા શેલ્ટર હોમ અને અન્ય જગ્યાએ શિફ્ટ કર્યા છે. એમની રહેવાની વ્યવસ્થા કરી છે, જેથી કરીને કોઈ જાનમાલની હાનિ ન થાય. સાથે સાથે તમામ જિલ્લાના લોકોને સાવચેત રહેવાની પણ મારી અપીલ છે કે જ્યારે આ હવે ડેમ આપણો પૂરો ભરાઈ ગયો છે અને આગળ જરૂર પડે તેમ પાણી છોડવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સાવચેતીપૂર્વક ખસી જવા માટે અમારી અપીલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે જળાશયો છે તે જળાશયો પૈકીનો મોટો જળાશય એટલે ધોળીધજા ડેમ. આ ધોળીધજા ડેમ સંપૂર્ણપણે આજે ભરાઈ ગયો છે. ત્યારે વઢવાણ તાલુકા અને લીંબડી તાલુકામાં જે ભોગાવ નદી કાંઠે આવેલા જે ગામો છે તે ગામોમાં આ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ગમે ત્યારે આ ડેમ ઓવરફ્લો થઈ શકે એવું છે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પણ ડેમની મુલાકાત લીધી હતી. જિગ્નેશ પંડ્યા, દૂરદર્શન ન્યૂઝ, સુરેન્દ્રનગર.